બનાસકાંઠા જિલ્લામાં અજમલભાઈ ચૌધરીના કથિત અપહરણ, મારપીટ અને લૂંટના કેસને લઈને આજના ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે 500થી વધુ સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો પાલનપુર જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું। સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે અજમલભાઈ સાથે બનેલી વાસ્તવિક ઘટના અને નોંધાયેલી એફઆઈઆર વચ્ચે વિસંગતતા છે। ઘટનાના 7 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં જરૂરી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો નથી। વિડીયો વાયરલ થયા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં વિલંબ થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। સમાજે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે। આગેવાનોએ ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પોલીસે 5 નામજોગ અને 6 અજાણ્યા સહિત કુલ 11 શખ્સો સામે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જો કે બાકી રહેલા આરોપીઓ અને વિડીયોમાં દેખાતા અન્ય શખ્સો સામે ક્યારે કાર્યવાહી થાય તેના પર સૌની નજર છે। ફરિયાદની અંદર જે મુખ્ય આરોપી છે એનું કંઈ ઉજાગર ના થતા આજે એસપી સાહેબની કચેરી આવતા એસપી સાહેબે ખૂબ આપણને દિલથી સાંભળ્યા છે અને આની અંદર જે કંઈ ઘટતું છે એની તપાસ કરી અને પૂરેપૂરો આપણને ભરોસો આપ્યો છે કે જે ગુનેગારો છે એને કોઈને સાવરવામાં નહીં આવે અને સમયની અંદર એમની બધું જે તે કાયદેસર કાર્યવાહી થતી છે એમના પર એક્શન લેવામાં આવશે। તમે બીજું કંઈ વર્ગ વિગ્રહ ના થાય એને ધ્યાનમાં રાખી અને થોડો સંયમ રાખો અને કાયદાથી થોડું વિશ્વાસ રાખો, બધું સારું પરિણામ આવશે। મુરબ્બી અજમલભાઈ સાથે જે પ્રકારે વ્યવહાર થયો, અપહરણ કરી, એમની લૂંટ કરી, એમને જાનથી મારી નાખવા સુધીની જે યોજનાઓ ઘડાઈ અને એ કાવતરાને પાર પાડવામાં આવ્યો અને એના અનુસંધાને 7 દિવસ સુધી ફરિયાદ ન લેવાઈ અને જ્યારે ફરિયાદ લેવાઈ ત્યારે ઘટના અને વાસ્તવિકતા વચ્ચે જે વિસંગતતા સર્જાઈ એ વિસંગતતાના આધારે અનુસંધાને આજે માન્ય જિલ્લા પોલીસ વડાને સમગ્ર આજના ચૌધરી સમાજના યુવાનો આવેદનપત્ર આપવા માટે આવેલા અને માન્ય જિલ્લા પોલીસ વડાને વાત મૂકેલી છે કે ભાઈ વાસ્તવિક ઘટના અને એફઆઈઆરમાં જે દર્શાવ્યું છે એ બંનેમાં વિસંગતતા છે, તો આ વિસંગતતા દૂર કરી જે ઘટના ઘટી છે એ ઘટનાને મૂળ સ્વરૂપ રૂપે ફરિયાદમાં સામેલ કરવામાં આવે એ બાબતની રજૂઆત આજે માન્ય જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। બીજી એક ઘટના હતી ભરતભાઈ ચૌધરીનું મર્ડર થયેલું પાલનપુરની અંદર। આ જ્યારે મર્ડર થયું ત્યારે પોસ્ટમોર્ટમ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ અમને એવી બાંયધરી આપેલી કે આ કેસની અંદર અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવીશું। આજે એ વાતની પણ માન્ય જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે અને જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે એ કેસની અંદર ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટે જિલ્લા પોલીસ વડાએ પણ ભલામણ કરી છે, એનો અમને સંતોષ છે। આ 2 બાબતો હતી। મુખ્ય બાબત અજમલભાઈની ઘટનાની હતી અને અજમલભાઈની બાબતે સમાજ ઈચ્છે છે કે જે ઘટના ઘટી છે એ પ્રમાણે ફરિયાદ દાખલ થાય, બસ આ વાત છે। દિવસ સુધી ચૌધરી સમાજ સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતતા છે। જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં જ નથી આવ્યું, તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમ એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે એને કડકમાં કડક સજા થાય એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એસપી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને ખાતરી આપી છે કે જે ફરિયાદીની જે મૂળ અરજી છે એ પ્રમાણેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। અમે વિશ્વાસ રાખીએ છીએ કે જે એસપી સાહેબે કહ્યું છે એ પ્રમાણેની કાર્યવાહી થાય। જો કાર્યવાહી પ્રમાણેની નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તમામ જવાબદારી સરકારશ્રી અને પોલીસ તંત્રની રહેશે।